તારીખ 23 વેરાવળ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવક સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાઈ જુદી જુદી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું બાદ પોતાના બીમારી હોવાનું જણાવી યુવતી પાસે રોકડ રકમ લીધા બાદમાં ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ઈમેલમાં 23 તોલા સોનું દાગીના અને બિસ્કિટ પડાવી લીધું હતું અને જોકે દાગીનાના રકમ યુવતીઓને પર માંગતા ધક્કા મારી ધમકી મારી હતી અને આ પ્રમાણે મામલો ફરિયાદમાં નોંધાયો. આરોપીના પ્રેમી યુવકે ઝડપીને રિમાન્ડમાં લઈ તે તજવીજ હાથ ધરી હતી અને પ્રેમજાળમાં ફસાઈ વિશ્વમાં બાદમાં બ્લેકમેલ અને પૈસા પડાવતા સાક્ષ્યમાં આપતા પીએમમાં ગઢવીને જણાવ્યું કે વેરાવળની ખાનગી કંપનીમાં એન્જિનિયરમાં નોકરી કરતા સંદર્ભમાં પોપટ વચ્ચે બંને સંબંધમાં દરમિયાન દર્પણે પોતાને કેન્સરની ગાંઠ હોવાના સારવાર માટે પૈસાની જરૂર હોવાના જણાવતી યુવતી પાસે રોકડ રકમ લીધી હતી અને આ સોમનાથ બાયપાસ જુદી જુદી હોટલમાં લઈ જતા યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવાનો દુષ્કર્મ આચરતા પ્રેમ સંબંધમાં દરમિયાન આ દર્પણમાં આ યુવતીની સાથે 23 તોલા સોનું અને દાગીના 60,000 રૂપિયા સુધી રોકડ રકમ પડાવી લીધી હતી અને બાદમાં યુવતીને સોના દાગીના રોકડ રકમ માંગતી ત્યારે દર્પણ ધમકી આપી અને આ કંટાળી યુવતીને પરિજનો સમગ્ર હકીકતમાં આ ઉપરાંત ફરિયાદમાં અને દર્પણમાં પોપટ વિરુદ્ધ દુષ્કર્મ ધમકી અને ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી.